ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે 904 જે સબ્જેક્ટ છે આપણો, એની અંદર જે પ્રીવિયસ ગુડ લેક્ચરની આપણે ચર્ચા કરી હતી, બરાબર. તો એ પ્રીવિયસ લેક્ચરની આપણે જસ્ટ કે જોઈ લઈએ છીએ કે શું ચર્ચા કરી હતી ફટાફટ, કે જેથી કરીને તમને આઈડિયા આવે કે કઈ રીતનું આપણે સ્ટ્રક્ચર નક્કી કરેલું છે, બરાબર. જે થર્ડ યુનિટ લેક્ચર હતું, મતલબ કે થર્ડ લેક્ચર હતું, એની અંદર આપણે જે 3 ટોપિક્સની ચર્ચા કરી હતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈની અંદર. તો એમાં હતું એ રિલેટેડના ફિલ્ડ્સ, એટલે કે એઆઈને આપણે જે કહી શકાય સંલગ્ન ઓર કે એઆઈને કન્ટેન્ટ, એટલે કે એઆઈ રિગાર્ડિંગ એઆઈને રૂબહુ જે ફિલ્ડ્સની આપણે ચર્ચા કરી હતી વિદ્યાર્થી મિત્રો, એ સર્ચ એન્ડ કંટ્રોલ સ્ટ્રેટેજીસ અને ઇમ્પોર્ટન્સ ઓફ સર્ચ ઇન એઆઈ. તો જે આ ટોપિક્સ જ્યાં સુધી આપણે કન્ટિન્યુ કર્યું હતું, મતલબ કે જ્યાં સ્ટોપ કર્યું લાસ્ટ લેક્ચરની અંદર, પ્રીવિયસ લેક્ચરમાં આપણે હવે જે જોવાનું છે એની પણ આપણે હવે ચર્ચા આજે કરવાની છે, બરાબર. તો જે પણ ટોપિક્સ છે વિદ્યાર્થી મિત્રો, જે પણ તમારા ડાઉટ્સ છે, તો એ ડાઉટ્સ તમે મને કહી શકો છો. અધરવાઇઝ વોટ્સઅપ પણ કહી શકો છો. વિડીયોઝ તમારે પ્રોપર જોવાના છે, બિકોઝ કે હવે વિડીયોઝની અંદર જ તમને અસાઇનમેન્ટ બી મળતું રહેશે, અને વિડીયોઝની અંદર જ તમારે જે પણ વર્કઆઉટ કરવાનું છે પ્રોપરલી કરવાનું છે, કે જેથી કરીને તમારો ડેટા અમારી પાસે પ્રોપર મળી રહે અને એ ડેટા તમે યુટિલાઇઝ પ્રોપરલી કરી શકીએ, બરાબર છે. તો આજે આપણે નેક્સ્ટ લેક્ચર, એટલે કે લેક્ચર નંબર 4, એની શરૂઆત કરવાની છે, બરાબર છે. તો હવે એ ઇમ્પોર્ટન્સ ઓફ સર્ચ ઇન એઆઈ એ આપણો ટોપિક્સ આઈ થિંક લાસ્ટની અંદર રિમેનિંગ હતો. તો એ ટોપિક્સની આજે શરૂઆતથી જ કે ચર્ચા કરવાની છે, કઈ રીતે જે સર્ચ વર્ક કરે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર, અને જે પણ ડેટા છે આપણો, મીન્સ કે જે બી ડેટાને યુટિલાઇઝ થાય છે, તો એ ડેટા કઈ રીતે વર્કિંગ કન્ડિશન્સ છે એની, તો એના એકોર્ડિંગલી એ કામ કરે છે, બરાબર. તો એના કન્સેપ્ટની મદદથી સમજવાનો પ્રયત્ન કરીશું કે ધ ઇમ્પોર્ટન્સ ઓફ સર્ચ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે એઆઈની અંદર એનું શું મહત્ત્વ છે અને એ કઈ રીતે ત્યાં આગળ વર્કઆઉટ પ્રોપરલી કરે છે. તો કે ઇટ હેઝ ઓલરેડી બીકમ ક્લિયર ધેટ many of the tasks underlying AI can be phrased or passed in terms of a search for the solutions to the problem at hand. કે અહીંયા એ કહે છે કે આપણે જે અત્યાર સુધી જેટલા બી ચર્ચા કરી, જે બી ચર્ચા કરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની, તો એ વસ્તુ ક્લિયર છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તમારું જે પ્રોબ્લેમ છે, તમારું કોઈ પણ લાઈક ટફેસ્ટ પ્રોબ્લેમ છે, તો એ ટફેસ્ટ પ્રોબ્લેમને પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તમે શોર્ટ આઉટ કરી શકો છો, સોલ્વ કરી શકો છો, અને તમારો જે રેકોર્ડ્સ છે, ડેટા છે, એ તમે ઇઝીલી ત્યાં આગળ ક્લિયર કરી શકો છો, બરાબર છે. અને અહીંયા છે કે મેની ગોલ બેઝડ એજન્ટ્સ આર એસેન્શિયલી પ્રોબ્લેમ સોલ્વિંગ એજન્ટ્સ which must decide what to do by searching for a sequence of actions that lead to their solutions, બરાબર. એટલે કે આ ગોલ બેઝડ એજન્ટની વાત કરી છે. ગોલ બેઝ એટલે કે જે તમે ટાર્ગેટ બેઝડ હોય, કે ભાઈ આટલું કામ કરવાનું છે, આ કામ કરવાનું છે. સો એ બધું જ જે પણ છે ગોલ બેઝડ, બરાબર ને. તો એ ગોલ બેઝડ એજન્ટ જે છે આ એસેન્શિયલી પ્રોબ્લેમ સોલ્વિંગ, and which must decide what to do by searching for a sequence of actions that lead to their solutions, બરાબર ને. એટલે એને સોલ્યુશનના એકોર્ડિંગ એનું લાઈકલી કામ થતું હોય છે અને કામ પણ કરતા હોય છે, બરાબર. એના પછી ફોર પ્રોડક્શન સિસ્ટમ્સ વી હેવ સીન ધેટ need to search for a sequence of rule applications that lead to the required fact or action. કે પ્રોડક્શન સિસ્ટમ, એટલે કે કોઈ પણ પ્રોડક્શન સિસ્ટમ હોય, કાં તો કોઈ બી એક સિસ્ટમ હોય,
એના માટે કે નીડ શું છે, એની રિક્વાયરમેન્ટ શું છે, કે સર્ચ ફોર અ સિક્વન્સ ઓફ રૂલ એપ્લિકેશન ધેટ લીડ ટુ ધ રિક્વાયર્ડ ફેક્ટ ઓર એક્શન. એટલે કે એની રિક્વાયરમેન્ટ, તમારી રિક્વાયરમેન્ટ છે કે તમને ડેટા પરફેક્ટ મળવો જોઈએ, તમારો ડેટા સિક્યોર રહેવો જોઈએ, ડેટાનો મિસયુઝ ના થવો જોઈએ, દેટ ઇઝ ઓકે. તો એના એકોર્ડિંગ તમારે સિસ્ટમની ડિઝાઇન, સિસ્ટમનું એકોર્ડિંગલી બિહેવિયર એ બધું જ તમારે ત્યાં આગળ સેટ આઉટ કરવું પડશે, લોકઆઉટ કરવું પડતું હોય છે. બરાબર. તો તમે એ પ્રોડક્શન સિસ્ટમની અંદર કઈ રીતે વર્ક કરે છે, વી હેવ સીન ધ નીડ ટુ સર્ચ ફોર અ સિક્વન્સ ઓફ રૂલ applications that lead to the required fact or action. And for neural network system, we need to search for the set of connection weights that will result in the required input to output mapping. બરાબર છે. તો તમને એનો આઈડિયા ક્લિયર થઈ ગયો હશે કે આપણે શેના સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ, કયા કન્સેપ્ટમાં વાત કરી. ન્યુરલ નેટવર્ક સિસ્ટમ, એટલે કે ન્યુરલ નેટવર્ક સિસ્ટમ જે છે એ એની અંદર જે છે સર્ચિંગ ટેકનિક છે, એ સેટ ઓફ કનેક્શન વેટ્સ દેટ will result in the required input to output mapping. એટલે કે એની અંદર તમારો જે ડેટા છે, ન્યુરલ નેટવર્કની અંદર ડેટાનો મિસયુઝ થાય કે ના થાય, ડેટા તમારા સિક્યોર રહે, ડેટાનો યુટિલાઇઝ જે છે પ્રોપર થાય છે, અને ડેટા એના એકોર્ડિંગલી વર્ક પણ કરતા જ હોય છે. ડેટાનો તમારે ત્યાં આગળ જે conditions, constraints, whatever the requirements is, you can easily mark it out. બરાબર છે. એના પછી કે which search algorithm one should use will generally depend on the problem domain. There are 4 important factors to consider. હવે સર્ચ એલ્ગોરિધમની વાત કરી છે, અને એ સર્ચ એલ્ગોરિધમ જે છે વિદ્યાર્થી મિત્રો, તો એ કોના ઉપર ડિપેન્ડ કરે છે, તો કે પ્રોબ્લેમ જે છે તમારી મતલબ ઓન પ્રોબ્લેમ ડોમેન. એટલે કે ડિપેન્ડ કોના ઉપર કરે છે જનરલી, કે જે તમારું ડોમેન હોય, પ્રોબ્લેમ ડોમેન હોય, જે મેઇન કન્સેપ્ટ હોય, જે મેઇન પાર્ટ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. અને એ પાર્ટને ડિપેન્ડ કરે છે એના એકોર્ડિંગલી એ કઈ રીતે વર્કિંગ કરે છે, શું કરે છે, તો એના એકોર્ડિંગલી તેના 4 પાર્ટ છે. અને જે 4 પાર્ટ છે કયા કયા છે, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે. એક છે કમ્પ્લીટનેસ, બીજું છે ઓપ્ટિમાલિટી, બરાબર, ત્રીજું છે ટાઈમ કોમ્પ્લેક્સિટી, અને ચોથું છે સ્પેસ કોમ્પ્લેક્સિટી. આ જે હાઇલાઇટેડ 4 પોઈન્ટ્સ કર્યા છે, તો એ જે છે સર્ચ એલ્ગોરિધમને ડિપેન્ડ જે છે, મતલબ કે જે ફેક્ટર્સ છે કન્સિડર કરે છે, કે જે ડેટા કઈ રીતે હશે, ડેટાનો યુઝ કઈ રીતે થશે, ડેટા યુટિલાઇઝ કઈ રીતે થશે, ડેટાનો મિસયુઝ થશે કે નહીં, all the concept which are undertake by the search algorithm. બરાબર. અને એ એલ્ગોરિધમના બેઝ ઉપર, મતલબ એ એલ્ગોરિધમના કામ કરવાના કારણે જ તમારા ડેટાનો યુટિલાઇઝ થવાનો ચાન્સીસ છે. ઓકે. તેના પછી છે કમ્પ્લીટનેસ, મતલબ કે એના જે 4 ફેક્ટર્સની અંદરથી વાત કરીએ એ પ્રમાણે, એ 4 ફેક્ટરમાંથી એક ફેક્ટર છે કમ્પ્લીટનેસ. તો એ શું છે કે ઇટ ઇઝ અ સોલ્યુશન ગેરંટીડ ટુ બી ફાઉન્ડ ઇફ એટલીસ્ટ વન સોલ્યુશન એક્ઝિસ્ટ. આપણે જે કે કોઈ એક રસ્તો જો તમારી પાસે હોય, તો તમે એનાથી મદદથી કાં તો એની સાથેથી તમે બીજો રસ્તો ઇઝીલી ફાઇન્ડ કરી શકો. બરાબર. ગોટ ધ પોઈન્ટ. તો એના માટે તમારી પાસે શું હોવું જોઈએ, તો એના એકોર્ડિંગલી નોલેજ હોવું જોઈએ, એના એકોર્ડિંગલી ડેટા હોવા જોઈએ, એના એકોર્ડિંગલી સોલ્યુશન્સ પણ હોવું જોઈએ. બરાબર. તો કેમ કે છે કે એટલીસ્ટ વન સોલ્યુશન એક્ઝિસ્ટ, એટલે કે કોઈ પણ એક રસ્તો હોય, ધ વે આઉટ ઓફ જે કહીએ છીએ ને આપણે, ટુ રિકવરી ફ્રોમ આઉટ ઓફ ગેઇન, દેન આઉટ ઓફ ચોઇસ. તો એ બધી જ વસ્તુ ત્યાં આગળ મેટર કરતી હોય છે. બરાબર. તો કમ્પ્લીટનેસ શું છે, ઇટ ઇઝ અ સોલ્યુશન ગેરંટીડ ટુ બી ફાઉન્ડ ઇફ એટલીસ્ટ વન સોલ્યુશન એક્ઝિસ્ટ. એટલે એનાથી શું થાય છે કે તમારો ડેટા કમ્પ્લીટ થાય છે, અને ડેટાની જે સિક્યોરિટી છે એ તમે ઇઝીલી ત્યાં આગળ ગેટ કરી શકો છો. બરાબર છે. અને એના પછી છે ઓપ્ટિમાલિટી. ઓકે. વોટ ઇઝ ધ ઓપ્ટિમાલિટી, તો કે ઇટ ઇઝ ધ સોલ્યુશન found guaranteed to be the best or lowest cost solution if there exists more than one solution.
ઓપ્ટિમલિટી ઇન ધ સેન્સ આવે ઓપ્ટિમલ સોલ્યુશન. ઓપ્ટિમલ સોલ્યુશન એનો મતલબ છે કે એ જે સોલ્યુશન જે છે ધેટ ઇઝ પરફેક્ટ, બરાબર, અને એ લોએસ્ટ કોસ્ટ, એટલે કે તમને કોઈ પણ લાઈક તમે તમારા ઘરની કામની વાત કરો તો તમારો ટાર્ગેટ શું હોય છે? બેસ્ટ વર્ક થવું જોઈએ, કોઈ પણ લેવલે કચાશ ના રહેવી જોઈએ, બટ ઇન અ બજેટ. કેમ બજેટની વાત કરીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો? કારણ કે જે બજેટ જે છે દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇન ધ ઓપ્ટિમલ solution. Is the solution found guaranteed to be the best or lowest cost solution if there exists more than one solution? બરાબર, એ સોલ્યુશન કોઈ કરતાં વધારે હોય તો આપણે એની અંદરથી મતલબ કે જે એક સોલ્યુશન જે છે એ આપણે ઇઝીલી કન્ડક્ટ કરી શકીએ છીએ કે જે બેસ્ટ હોય અને પરફેક્ટ હોય આપણા માટે, બરાબર છે. એના પછી ટાઈમ કોમ્પ્લેક્સિટી, બરાબર. ટાઈમ કોમ્પ્લેક્સિટી શું છે? તો કે ધ અપર બાઉન્ડ ઓન ધ ટાઈમ રિક્વાયર્ડ ટુ ફાઇન્ડ અ સોલ્યુશન એઝ અ ફંક્શન ઓફ ધ કોમ્પ્લેક્સિટી ઓફ ધ પ્રોબ્લેમ. ટાઈમ કોમ્પ્લેક્સિટી વિદ્યાર્થી મિત્રો શું છે કે ધ અપર બાઉન્ડ ઓન ધ ટાઈમ રિક્વાયર્ડ ટુ ફાઇન્ડ અ સોલ્યુશન એઝ અ ફંક્શન ઓફ ધ કોમ્પ્લેક્સિટી ઓફ ધ પ્રોબ્લેમ. એટલે કે અપર બાઉન્ડ જે છે એનું જે નોલેજ જે છે એનું ટાઈમ રિક્વાયરમેન્ટ છે એ ફાઇન્ડ સોલ્યુશન, એટલે સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે એઝ અ ફંક્શન ઓફ ધ કોમ્પ્લેક્સિટી ઓફ ધ પ્રોબ્લેમ. પ્રોબ્લેમની જે કોમ્પ્લેક્સિટી છે એ કઈ છે, કેવી છે, એના એકોર્ડિંગલી એનું કામ કરવાનું છે, બરાબર છે. તો એ દેટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ. સ્પેસ કોમ્પ્લેક્સિટી. સ્પેસ કોમ્પ્લેક્સિટી એટલે કે ધ અપર બાઉન્ડ ઓન ધ સ્ટોરેજ સ્પેસ memory required at any point during the search as a function of the complexity of the problem. તો આ જે ટાઈમ અને સ્પેસ ધેટ ઇઝ વોટ, કે ટાઈમ જે છે કે તમને કોઈ પણ સોલ્યુશન તમને આપવામાં આવે, બરાબર, તો એ જે ટાઈમ જે છે રિક્વાયર્ડ ટુ ફાઇન્ડ સોલ્યુશન, કે એની એક ફંક્શન છે, એનું વર્કઆઉટ છે, એનું લુકઆઉટ છે, બરાબર છે. તો તમે એના એકોર્ડિંગલી જે ડેટા જે છે તમારી જોડે, કારણ કે એનો રિસોર્સ જે તમારી પાસે છે અવેલેબલ, તો એ રિસોર્સની મદદથી તમારી ટાઈમ અને સ્પેસ એ કયા એંગલથી કેટલું વર્કઆઉટ કરે છે એ તમારે ત્યાં આગળ શોર્ટ આઉટ કરી આપવું પડે. અને બાકી જે છે ડેટા, એ ડેટાને તમે કઈ રીતે યુટિલાઇઝ કરો છો, કેવી રીતે એનું વર્કઆઉટ થાય છે, એ પણ ત્યાં આગળ તમારે વર્કઆઉટ થતું હોય છે, બરાબર છે. તો જે ટાઈમ અને સ્પેસ એ કયા કન્સેપ્ટની અંદરથી કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે જે ટાઈમ અને સ્પેસ એ જે ડેટાને તમે કેટલા ટાઈમની અંદર સ્પીડ આઉટ કરે છે, કેટલા ટાઈમની અંદર એનું વર્કઆઉટ કરે છે, એ બધી જ ટેકનોલોજી, એ બધી જ કન્સેપ્ટ એની અંદર ત્યાં આગળ તમારો જે સ્પેસ કહી શકો, સ્પેસ ઇન ધ સેન્સ આપણે કોઈ પણ ડેટા સ્ટોર કરવા હોય કાં તો કોઈ પણ ડેટા રિટ્રાય કરવા હોય, તો ઇફ ધેર ઇઝ નો સ્પેસ, ઓર કહે છે કે અહીંયા ક્લિયરલી ધ અપર બાઉન્ડ ઓન ધ સ્ટોરેજ સ્પેસ મેમરી રિક્વાયર્ડ એટ એની પોઈન્ટ ડ્યુરિંગ ધ સર્ચ, એટલે કે જે સર્ચિંગ કરતી વખતે સ્પેસ એટલે જે રિક્વાયરમેન્ટ હોય, જે સ્પેસની જગ્યા જોઈતી હોય જે સ્ટોરેજ કરવા માટે, તો એ એઝ અ ફંક્શન ઓફ ધ કોમ્પ્લેક્સિટી ઓફ ધ પ્રોબ્લેમ, એટલે એ પ્રોબ્લેમ ત્યાં આગળ થવો જોઈએ નહીં, બરાબર. અહીંયા એ જ કે વિચ સર્ચ એલ્ગોરિધમ વન શુડ યુઝ વિલ જનરલી ડિપેન્ડ ઓન ધ પ્રોબ્લેમ ડોમેન. દેર આર 4 ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે એ કન્સિડર કરે છે. પ્રિલિમિનરી કન્સેપ્ટ છે. હવે પ્રિલિમિનરી કન્સેપ્ટ એટલે કે જે અગત્યના કન્સેપ્ટ કહી શકો છો, બેઝિક કન્સેપ્ટ પણ કહી શકો છો. કેમ અગત્યના ઇન ધ સેન્સ કે આ એલ્ગોરિધમ વગર મતલબ કે પ્રોગ્રામની આપણે શરૂઆત કરી શકતા નથી, બરાબર. અને પ્રોગ્રામિંગ કરવા માટે તમારી પાસે કમ્પલસરી એનું જે નોલેજ, એની વેરાયટીઝ, એનું જે સ્ટ્રક્ચર, બિહેવિયર, ઇન્ટરફેસ, બધી જ વસ્તુ તમારી પાસે પ્રોપરલી હોવી જરૂરી છે. ઓકે. 2 varieties of space for time
એલ્ગોરિધમ્સ, બરાબર. 2 વેરાયટીઝ છે એની અંદર. સ્પેસ ફોર ટાઈમ એલ્ગોરિધમ આપણું એક છે, બરાબર. જેની અંદર છે એક છે ઇનપુટ એન્હાન્સમેન્ટ, બરાબર. ઇનપુટ એન્હાન્સમેન્ટ અને છે પ્રી સ્ટ્રક્ચરિંગ. ઓકે, તો વોટ ઇઝ ઇનપુટ એન્હાન્સમેન્ટ? તો તમે જોઈ શકો છો પ્રમાણે કે પ્રી પ્રોસેસ ધ ઇનપુટ or its parts to store some info to be used later in solving the problem. Okay, input enhancement શું છે કે પ્રી પ્રોસેસ ઇનપુટ or its part to store some info to be used later in solving the problem. એના પછી એનું કન્ટિન્યુ રાખીશું કે કન્ટિન્યુ એઝ ફોર શોર્ટિંગ અને સ્ટ્રિંગ સર્ચિંગ એલ્ગોરિધમ. સ્ટ્રિંગને તમારે સર્ચ કરે છે, સ્ટ્રિંગને તમારે રિટ્રાઈવ કરીને આપે છે, તો એના એલ્ગોરિધમ્સ તમારે યુટિલાઇઝ કરીને ચેકઆઉટ કરવાના, બરાબર. એના પછી પ્રી સ્ટ્રક્ચરિંગ. વોટ ઇઝ પ્રી સ્ટ્રક્ચરિંગ વિદ્યાર્થી મિત્રો? તો પ્રી સ્ટ્રક્ચરિંગનો મતલબ એવો છે કે પ્રી પ્રોસેસ ધ ઇનપુટ મેક એક્સેસિંગ ઇટ્સ એલિમેન્ટ્સ ઇઝીયર. એટલે કે પ્રી પ્રોસેસ ધ ઇનપુટ ટુ મેક જે છે તમારું એક્સેસિંગ ધ એલિમેન્ટ્સ ઇઝીયર. એના માટે છે હેશિંગ અને ઇન્ડેક્સ સ્કીમા, એટલે કે હેશિંગ અને ઇન્ડેક્સિંગ સ્કીમા. ઓકે, then after the star shows representation, like state space representation, બરાબર. ઓકે, તો જોઈ લઈએ કે રેકોર્ડિંગ ચાલુ છે. યસ. એના સ્ટેટની અંદર શું કહે છે કે સ્ટેટ સ્પેસ એટલે કે એક એવું છે જેની અંદર સિમ્પલી ધ સ્પેસ ઓફ ઓલ પોસિબલ સ્ટેટ્સ or configurations that our system may be in. Generally, of course, we prefer to work with some convenience representation of that search space. એટલે જે સ્પેસ જે આપણે આપીએ છીએ, કારણ સ્પેસ જે બી આપણે કન્ડક્ટ કરીએ છીએ, તો એની મદદથી તમારો જે ડેટા છે, જે કન્ફિગરેશન છે સિસ્ટમની, એ ડેટાની કન્ફિગરેશન તમને ત્યાં આગળ ખબર પડી જતી હશે, બરાબર ને. તો તમે ડેટા જનરલી કઈ રીતે યુટિલાઇઝ કરવા માગો છો, કેવી રીતે કરો છો, તે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર ને. તો દેટ ઇઝ મેઇન થિંગ કે તમે કઈ રીતે ડેટાને યુટિલાઇઝ કરો છો. તો there are two components to the representation of state space. એક છે static states, જેની અંદર 1 2 3, the 1 2 are there and 3 are there. Okay, અને સેકન્ડ છે ટ્રાન્ઝેક્શન્સ બિટવીન સ્ટેટ. ટ્રાન્ઝેક્શન બિટવીન સ્ટેટ એટલે તમે સમજી શકો છો એ પ્રમાણે કે અહીંયા તમે જો બ્લોકની અંદર 2 1 3 છે અને એ મૂવ કરીને 1 2 દેન આફ્ટર 3, એટલે ટ્રાન્ઝિશન બિટવીન સ્ટેટ એટલે કે આપણે જે એક સોફ્ટવેર છે ફિલ્મોરા, અને ફિલ્મોરાની અંદર તમને આ ઇફેક્ટ જોવા મળતું છે ટ્રાન્ઝિશન કરવું, બરાબર ને. એ કહેવાનું મિનિંગ શું છે કે જેથી કરીને તમારો ડેટા યુટિલાઇઝ પ્રોપર થઈ શકે, બરાબર. ઓકે, ઓકે. Then after state space graphs, see graphical representation ડેટાની that is a good one, because કે જે ડેટા જે છે તમને એ જ દેખાશે, મતલબ કે જે ડેટા તમે યુટિલાઇઝ કરવાના છો, જે ડેટા તમારી પાસે છે એ જ તમને દેખાય. એટલે સ્ટેટ સ્પેસ ગ્રાફ એટલે કે if the number of possible states of the system is small enough, we can represent all of them along with the transitions between them in the state space or graph easy. If the number of possible states of the system is small enough, we can represent this
all of them along with the transitions between them in the state space graph. Okay, now moving on the other one. તો કે આ ફિગર જે છે ફિગરને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્રણ અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ એન્ટિટીઝ આપી છે 1 2 3. તો એની પોસિબિલિટીઝ કઈ કઈ છે તમે જોઈ શકો છો પ્રમાણે. પહેલું છે 1 2 3, then 1 3 2, 2 1 3, 2 3 1, 3 1 2, 3 2 1. સમજ પડી? તો અહીંયા આગળ જે પોસિબિલિટીઝ છે એ વિદ્યાર્થી મિત્રો કેટલી છે? 3 વર્ડ છે. 3 × 2 એટલે કે 6 પોસિબિલિટીઝ આર there. અને અહીંયા આગળ જે છે એને ફરીથી એને કમ્બાઈન કરીએ છીએ બંનેને. તો કે 3 1 2, 2 1 3, 3 2 1, 1 2 3, 2 3 1 અને 1 3 2. તો આ રીતે જે રિપ્રેઝેન્ટ થાય છે, આ રીતે જે ડેટાને તમારે યુટિલાઇઝડ થાય છે, તો એ ડેટા તમારા ત્યાં આગળ તમે સ્ટોર આઉટ કરી શકો છો અને ત્યાં આગળ લુકઆઉટ પણ થઈ શકે છે. બરાબર છે? તો ડેટા તમારા સિક્યોર અને જે એલ્ગોરિધમ્સ યુઝ કરો છો એ એલ્ગોરિધમ જે છે કોઈની તાકાત નથી કે એલ્ગોરિધમ તમારું લોક કરી શકે, બિકોઝ આપણે એ લેવલનું જ બનાવવાનું છે જે તમને અન્ડરસ્ટેન્ડ થાય. ઓકે, એ બરાબર છે. તો હવે આપણે જે ડન. તો રૂટ્સ થ્રુ સ્ટેટ સ્પેસ, એની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે કામ આપણે કઈ રીતે થાય છે તો કે રાઉટ્સ થ્રુ સ્ટેટ સ્પેસ. Okay, our general aim is to search for a route or sequence of transitions through the state space graph from our initial state to the goal of a state. બરાબર? Sometimes there will be more than possible goal state. We define a goal trace to determine if goal state has been achieved. Barabar? The solution can be represented as a sequence of link labels or transition બરાબર? ક્લિયર થઈ ગયો? Then the solution can be represented as a sequence of link labels or transitions on the state space graph. જે આપણે હાલ ચર્ચા કરીએ નહીં, the solution can be represented at the solution level કે જેનું જે સ્ટેટ સ્પેસ ગ્રાફ છે એના ઉપર તેનું ટ્રાન્ઝેક્શન પ્રોપરલી વર્ક કરશે. Note that the labels depend on the directions moved along the link. એટલે કે જે લિંક આપે છે એ ડિરેક્શનની અંદર મૂવ કરી શકે છે. બરાબર? ઓકે, then after sometime best practice જે ડેટા છે એ ડેટાનો યુટિલાઇઝ થાય છે, યુટિલાઇઝ કર્યા પછી પ્રોસેસ થાય છે, પ્રોસેસ થયા પછી તમારું જે કોલમ ફિલઅપ થાય છે કે ભાઈ એગ્રી ઓર નોટ એગ્રી. ઓકે, then sometimes there will be more than one path to a goal state and we may want to find the optimal, the best possible path. We can define link cost to the particular path. Path cost may just equal the number of links completed, could be the sum of individual link costs. Okay, for most realistic problems the
state space graph will be too large for us to hold all of this. બરાબર, તો એની માટે જે આ હ્યુરિસ્ટિક then ટ્રીની વાત ચાલે છે વિદ્યાર્થી મિત્રો. તો તમે સમજી શકો છો હાલ આપણે ટ્રીની ચર્ચા કરી હતી અને એના અંદર તમને આઈડિયા હશે જ એ પ્રમાણે કે સર્ચ ટ્રી. It is helpful to think of the search process as building up a search tree of routes through the state space graph. The root of search the root of search tree is the search node corresponding dot node name, something like that. બરાબર ને? એનો મતલબ શું છે? કોરસ્પોન્ડિંગ એટલે કે એના જોડે સંલગ્ન છે, એના જોડે અફિડેવિટ છે, એના જોડે સંકળાયેલી છે. બરાબર ને? એ વસ્તુને ધ્યાનમાં રાખતા સર્ચ ટ્રી ઉપર આપણે વર્કઆઉટ કરીએ છીએ. ઓકે, બરાબર છે. તો તમને આઈડિયા થઈ ગયો છે ક્લિયર કે જે લીફ સર્ચ ટ્રી કઈ રીતે વર્ક કરે છે. તો ઇટ ઇઝ હેલ્પફુલ ટુ થિંક ઓફ ધ સર્ચ પ્રોસેસ એઝ બિલ્ડિંગ અપ અ સર્ચ ટ્રી ઓફ રૂટ્સ થ્રુ ધ સ્ટેટ સ્પેસ ગ્રાફ. તો હવે આની અંદર તમને મેં આ ફિગર જે ડ્રો કરવા માટે કીધું હતું તો તમે જોયું હશે અને ફિગર ડ્રો પણ કરી હશે તમારા બુકની અંદર. તો કઈ રીતે વર્ક કરે છે, કેવી રીતે થિંક કરે છે, કેવી રીતે પ્રોસેસ કરે છે, બધી જ વસ્તુ અહીંયા આગળ આપણે સમજાય છે કે જે ઇટ ઇઝ હેલ્પફુલ ટુ થિંક ઓફ ધ સર્ચ પ્રોસેસ એઝ બિલ્ડિંગ અપ અ સર્ચ ટ્રી ઓફ ધ રોડ્સ થ્રુ ધ સ્ટેટ સ્પેસ ગ્રાફ. ધ રૂટ ઓફ ધ સર્ચ ટ્રી ઇઝ ધ સર્ચ નોડ corresponding to the initial state. બરાબર? The leaf nodes correspond either to states that have not yet been expanded or to states that generated no further nodes when expanded. એટલે કે અહીંયા કીધું જે આપણે ગ્રાફ હતું સ્ટેટ ગ્રાફ, જે સ્ટેટ સ્પેસ ગ્રાફ એની જે સિસ્ટમ હતી કે 1 2 3, તો અહીંયા આગળ એ જ છે એની જ એક્ઝામ્પલ આપ્યું છે. તો કે મૂવ ટુ 1 એટલે કે મૂવ ટુ 1 અને 3, બરાબર. મૂવ 1 2 એટલે 1 2 3, મૂવ 2 અને ફ્લોર એટલે કે મૂવ 1 2 3, ઇન્ડિવિજ્યુઅલ એટલે ઇન્ડિવિજ્યુઅલ. બરાબર? each step the search algorithm choose a new unexpanded leaf. જે અનએક્સપાન્ડ નથી થયું એ અલ્ગોરિધમ જ ચૂઝ કરે છે કે શેને આપણે સિલેક્ટ કરવાનું છે, શેને એક્સપાન્ડ કરવાનું ટુ એક્સપાન્ડ. બરાબર? ધ ડિફરન્ટ સર્ચ સ્ટ્રેટેજીસ એસેન્શિયલી કોરસ્પોન્ડ ટુ ડિફરન્ટ એલ્ગોરિધમ. વન કેન યુઝ ટુ સિલેક્ટ which is the next mode to be expanded. બરાબર? તો અહીંયા આગળ જ કહે છે કે ધ સર્ચ એલ્ગોરિધમ જે ચૂઝ કરશે અને જે ચૂઝ કરશે કે ભાઈ કયા નોડને વધારવાનું છે, કયા નોડને એક્સપાન્ડ કરવાનું છે, કયા નોડને સિલેક્ટ કરવાનું છે. ડિફરન્ટ સર્ચ સ્ટ્રેટેજીસ છે એસેન્શિયલી કોરસ્પોન્ડ ટુ ધ ડિફરન્ટ એલ્ગોરિધમ્સ. વન કેન યુઝ ટુ સિલેક્ટ વિચ ઇઝ નેક્સ્ટ મોડ ટુ બી એક્સપાન્ડેડ એટ ઇચ લેવલ. બરાબર ને? તો તમને આઈડિયા આવી ગયો છે કે એની ક્લિયરિટી શું છે, ડિઝાઇનિંગ શું છે, જે ડેટા તમારા જે છે એ ડેટાને ડિઝાઇન કરી શકાય છે. ઓકે, તો એના પછી એક્ઝામ્પલ્સ ઓફ સર્ચ પ્રોબ્લેમ્સ. આ એક પ્રોબ્લેમ છે TSP કરીને છે. તો TSP જે પ્રોબ્લેમ છે વિદ્યાર્થી મિત્રો, એ TSP પ્રોબ્લેમની અંદર તમને આઈડિયા હશે જ એ પ્રમાણે કે ટ્રાવેલિંગ સેલ્સમેન પ્રોબ્લેમ.
ओके, ट्रैवलिंग सेल्समैन प्रॉब्लम TSP प्रॉब्लम में कीधुं तमने तो गिवन n cities with known distance between each pair, find the shortest route that passes through all the cities exactly once before returning to the starting city. ટ્રાવેલિંગ સેલ્સમેન પ્રોબ્લેમની અંદર શું કહે છે કે n સિટીઝ તમને નોન ડિસ્ટન્સ આપેલું હોય બિટવીન ઈચ પેર, એટલે એક પેરની અંદર બે જણા હોય એવી પેર બનાવેલી હોય, તમને ડિસ્ટન્સ એટલે ગિવન n સિટીઝ વિથ નોન ડિસ્ટન્સ એટલે કે ડિસ્ટન્સ તમને આપવામાં આવેલું હોય કે સમજો કે તમે લાઈક 500 or 600 મીટર્સ માટે જતા હો તો એમાં શું થતું હોય છે કે 10 minutes 15 minutes you can survive because you are not going inside the cabin. જ્યારે તમે એક વખત કેબિનમાં જાઓ છો તો એની અંદર ફરજિયાત જે ડેટા છે એને આપણે ચેકઆઉટ કરવા જ પડતા હોય છે. કેબિન ઇન ધ સેન્સ ઓફ બ્લોક, નોટ લાઈક અધર કેબિન, કેબિન ઇન ધ સેન્સ ઓફ curly bracket block. Okay, so be clear on that. Okay, a lower bound on the length 1 of any tour can be computed as follows. એટલે લોઅર બાઉન્ડ એટલે કે જે નીચેની વેલ્યુઝ હોય, નીચેની લેન્થ હોય એ કઈ રીતે ચેકઆઉટ થાય છે તો તમે જોઈ શકો છો, સમજી શકો છો પ્રમાણે કે ફોર ઈચ સિટી આઈ, મતલબ કે જે સિટી જે આપણે આઈ તરીકે ટ્રીટ કરીએ છીએ કે 1 લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ આઈ લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ n. ધીસ ઇઝ ધ કન્ડિશન એન્ડ ફાઇન્ડ ધ સમ S of I of the distance from city I to the two nearest city. એટલે કે બે નિયરેસ્ટ નજીકની જે સિટી છે એનું ડિસ્ટન્સ તમારે જો ફાઇન્ડ કરવું હોય તો એ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે અહીંયાથી કોમ્પ્યુટ ધ સમ S of this number these n numbers and divide the result by 2 and round up the result to the nearest integer. એટલે જે બી રિઝલ્ટ આવે પહેલાં એને કોમ્પ્યુટ કરો, મતલબ એના પછી સરવાળો કરો અને સરવાળો થઈ જાય એના પછી ધીસ ડિવાઈડ ધ રિઝલ્ટ ઓફ 2, બે જણાનો સરવાળો થાય અને LB ઇઝ ઇક્વલ્સ ટુ S/B. એનો મતલબ એ જ છે કે જે તમારા વેલ્યુઝ તમને મળે છે ડિવાઈડ કરવાનો મિનિંગ શું છે કે જેથી જે આગળ એથી ડેટા સ્ટોર કરવા તો એના એકોર્ડિંગલી લગભગ કામ કરેલું. ઓકે, તો તમને એવી છે કે ડિવાઈડ રિઝલ્ટ બાય 2 એન્ડ રાઉન્ડ અપ એટલે કે LB ઇઝ ઇક્વલ ટુ S/2 અને એના પછી ધ લોઅર બાઉન્ડ ફોર ધ ગ્રાફ શોન ઇન ફિગર 5.1 કેન બી કમ્પ્યુટેડ એઝ ફોલો. સી એક આપણને ગ્રાફ આપેલો છે LB કે હવે અહીંયા આગળ જે એની પ્રોપોઝનલ મીન્સ કે ABCDE 5 વેરિયેબલ્સ છે અને એ 5 વેરિયેબલ એટલે કે અહીંયા લખ્યું છે 1+3 3+6 1+2 then after the 3+4 then after 2+3. so this is the randomly selected number એવું કહી શકાય કારણ કે અહીંયા લખ્યું છે એટલે કે લોઅર બાઉન્ડ ફોર ધ ગ્રાફ એ shown in the figure it can be computed. એટલે આ રીતે કમ્પ્યુટર થાય લોઅર ગ્રાફ એટલે LB અહીંયા 1+3 જે A અને B ની વચ્ચે છે, 3 અને A અને C એટલે 1+B. then after 3+6 so 3+6 1+2 3+4 upper level છે મીન્સ કે બાઉન્ડિંગ અને 2+3 ડિવાઈડ બાય 2 4+10 14 4+9 13 13 ને 3 16 16 ને 7 23 23 ને 5 28 28 ભાગ્યા 2 કરો એટલે તમને વેલ્યુ મળે 14. બરાબર. અહીંયા કીધું છે ફોર એની સબસેટ ઓફ ટુઝ that must include particular edges of a tree given graph, the lower bound can be modified accordingly for all the Hamilton circuits of the graph that must include edge A, D. The lower bound can be computed as follows.
by 1 plus 5, 5 plus 1, 1 plus 6, 3 plus 5, 3 plus 2 ને 16 બરાબર. આ પ્રોસિજર જે છે ક્યાં સુધી ચાલશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા લખ્યું છે કે એપ્લાઇંગ ધ બ્રાન્ચ એન્ડ બાઉન્ડ એલ્ગોરિધમ with the bounding function LB is equals to S upon 2. એટલે કે જે બાઉન્ડિંગ ફંક્શન જે છે S upon 2 એનો મતલબ એવો છે કે તમારો જે ડેટા છે વિદ્યાર્થી મિત્રો એ ડેટા એ કઈ રીતે વર્કિંગ થાય છે, કઈ રીતે વર્કઆઉટ કરે છે અને એની અંદર કઈ રીતનો ડેટા તમારો સ્ટોર થવાનો છે અને એ ડેટાને યુટિલાઇઝ કરવા માટે કયા કયા સર્ચ એલ્ગોરિધમ્સનો યુઝ થશે એ અહીંયા આગળ એની ચર્ચા પણ કરી દીધી. મતલબ કે પાછળ સમજો કે જે ડેટા જે છે તમારો યુટિલાઇઝ કરવા આપ્યો છે બરાબર, તો એ જોયા વગર જ એમને તમારો ડેટાને લાઈક ફોર્મેટ મારી દે છે અને તમે તેના પર એને રિયલાઇઝ કરાવો છો કે ભાઈ ડેટા જે છે મારા ઇમ્પોર્ટન્ટ ડેટા છે, એને યુઝ કરવાના છે, એને એ ડેટાનો યુટિલાઇઝ કરવાનો છે કે ભાઈ જે કામ ના હોય એને રિમૂવ કરો બરાબર છે, એના એકોર્ડિંગલી કામ કરીએ. ઓકે, તો આઈડિયા ક્લિયર થઈ ગયો છે તમારો બરાબર. ઓકે, નાવ to reduce the amount of potential work we take advantage of the following two observation. હવે ધારણા કરવાની છે, મતલબ કે ઓબ્ઝર્વિંગ કરવાનું છે કે આપણે જે પણ કામ કરી રહ્યા છીએ, આપણે જે પણ વર્કઆઉટ કરી રહ્યા છીએ એ વર્કઆઉટને પ્રોપરલી કઈ રીતે વર્કિંગ મળે છે. અને ઓબ્ઝર્વિંગ એટલે એક બહુ સારી વસ્તુ છે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર વિદ્યાર્થી મિત્રો. ઓબ્ઝર્વિંગ દેટ ઇઝ અ ગુડ ક્વોલિટી ઓફ એની પ્રોગ્રામર ઓર એની software developer, programming developer. કેમ કે we can consider only tools that start with A. એ કીધું છે કે ભાઈ જે ઓબ્ઝર્વેશન કરવાના છે એમાં પહેલું છે કે we can consider only tools that starts with A, અને પછી since the graph is undirected we can generate only tools in which B is visited before C. બરાબર. એટલે કે જે રિડ્યુસ કરવાનું છે ટુ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ પોટેન્શિયલ વર્ક વી ટેક એડવાન્ટેજ ઓફ ધ ફોલોઈંગ ટુ ઓબ્ઝર્વેશન. એમાં પહેલું કહે છે કે જે કોઈ પણ કન્સિડર કરીએ છીએ ટૂલને તો એ એથી જ સ્ટાર્ટ થવો જોઈએ. અને સેકન્ડ છે કે સિન્સ ધ ગ્રાફ ઇઝ અનડાયરેક્ટેડ વી કેન જનરેટ ઓનલી ટૂલ્સ ઇન વિચ બી ઇઝ વિઝિટેડ બિફોર સી. ઓકે, તો તમને આઈડિયા ક્લિયર થતો હશે એ પ્રમાણે. ધેન આફ્ટર ઇન એડિશન એટલે કે વધારાની અંદર કહીએ તો કે આફ્ટર વિઝિટિંગ n-1 સિટીઝ એટલે કે જે સિટીઝ વિઝિટ કરવાની હતી તે a tour has no choice but to visit the remaining unvisited city and return to the starting one. અહીંયા આગળ આપણને 5.2 નંબરનું ફિગર છે કે tour has no choice but to visit the remaining unvisited city and return to the starting one. એ અહીંયા આપણને બતાવ્યું છે, જોઈ લઈએ તમને એ પ્રમાણે. ઓકે, તો ફિગર તમને ક્લિયરલી દેખાતી છે. જે સ્ટાર્ટિંગ નોડ છે એ અને એની ટાઇટલ આપી છે મતલબ કે જેનો નોડનું એ છે 0. ઓકે, LB ઇઝ ઇક્વલ્સ ટુ 14. 1 એમાં AB, 2 AC બિકોઝ સ્ટાર્ટિંગ જે છે આપણે એથી જ કરવાની છે માટે. બીજો નોડ છે AC, ત્રીજો નોડ છે AD, ચોથો નોડ છે AE. ડન. પહેલા નોડની 3 સબ બ્રાન્ચીસ છે કઈ કઈ? તો ABC, ABD, ABE. ઓકે, અને ABCની એક બીજી 2 બ્રાન્ચ છે કઈ? તો ABCD, ABCE. જે ABD છઠ્ઠા બ્રાન્ચની બીજી 2 બ્રાન્ચ છે તો કઈ? ABDC,
ABDE અને લાસ્ટ જે છે ABE, દેટ ઇઝ ફાઇન. ઓકે, તો અહીંયા આગળ તમને કીધું છે કે ઇટ ઇઝ સ્ટાર્ટિંગ ફ્રોમ ધી એ, મતલબ એ થી સ્ટાર્ટ થાય છે અને એની સબ બ્રાન્ચ છે AB, મીન્સ કે A, B, A, C, A, D અને A, E. તો એ એની ઇનિશિયલ બેઝ સ્ટાર્ટિંગ બ્રાન્ચ છે. ગોટ ધ પોઈન્ટ? અને એના એકોર્ડિંગલી તમારું જે કામ જે છે B ઇઝ નોટ બિફોર C. અહીંયા આગળ ક્લિયરલી કીધું છે કે LB greater than 1 of node 11. Then after LB greater than 1 of node 11. Okay, first tool, better tool, interior tool, optimal tool, like that. એ બધું આપણે સેટિંગ કરવા માટેની વાત છે કે જે તમારા ડેટાને શું કરે છે, એક સિક્યોરિટી આપે છે. ઓકે, તો તમારા જે ડેટા જે છે ઇઝીલી you can understand, you can determine the data, the flow of the data, the system of the data, all the features, all the conditions that should be okay. ફિગર જોઈ લીધા બધા. ફિગરની અંદર ખબર પડી ગઈ છે કે શું કહેવા માંગીએ છીએ આપણે, કે ટૂર જે છે ટ્રાવેલિંગ જે છે પર્સનની, બરાબર, ટ્રાવેલિંગ સેલ્સમેન પર્સન કરીને ટ્રાવેલિંગ સેલ્સમેન પર્સન છે TSBનું આ એક્ઝામ્પલ તમે ચેક કર્યું હશે, બરાબર. અહીંયા લખ્યું છે રૂટ નોડ ઇન્ક્લુડ્સ ઓનલી ધ સ્ટાર્ટિંગ વર્ટેક્સ ઓફ વિથ અ લોઅર બાઉન્ડ ઓફ, એટલે કે LB ઇઝ ઇક્વલ ટુ 1 + 3 + 3 + 6 +3 1 + 2 3 + 4 2 + 3/2. એ આપણે કન્ડિશન્સ પહેલાં ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. એ જ છે કે નોડ 1 રિપ્રેઝન્ટ ધ ઇન્ક્લુઝન ઓફ એજ A, B, એટલે જે A, B ની જે એજ છે એ સેમ એઝ અબોવ કન્ડિશન્સ છે. અને નોડ 2 રિપ્રેઝન્ટ ધ okay, node 2 represent the inclusion of age A, C. Since B is not visited before C, this node is terminated. A, C એટલે B વચ્ચે નથી, એટલા માટે જે સિક્વન્સ બ્રેક થાય છે, સિક્વન્સ બ્રેક થાય દેન નોડ એ ટર્મિનેટ થઈ જશે. કારણ કે અને જે સિક્વન્સ આપણે જે A, B, B, C, C, A સમથિંગ લાઈક દેટ, એટલે કે સિક્વન્સ જો હોય તો અગર સિક્વન્સ વગર તમને શું પ્રોબ્લેમ થાય છે કે યુ કેન નોટ બાય એની ટાયર્સ રાઈટ નાઉ. ઓકે, સો દેટ ઇઝ ધ મેઇન એડવાન્ટેજીસ ઓફ ધીસ પર્ટિક્યુલર થિંગ. દેન નોડ 3 રિપ્રેઝેન્ટ્સ ધ ઇન્ક્લુઝન્સ ઓફ એજ A, D, બરાબર. તો સેમ છે 1 + 5 3 + 6 1 + 2 3 + 5 સમથિંગ લાઈક દેટ. નોડ 1 represents the inclusion of edge. સરવાળો કરવાનો, બાકી બે વેલ્યુઝ બાકી રહે છે. એ વેલ્યુઝ એના એકોર્ડિંગ તમારી જે ડિટેલ્સ, તમારો જે ડેટા જે પણ છે એને તમે સિક્યોર કરી શકો છો, બરાબર છે. નોડ 5 represents the inclusion of HBC, node 6 BD, node 7 BE. તો આ જે છે તમે સમજી શકો છો કે since nodes 5 and 6 both have the same lower bound, એટલે we branch out from each of them, બરાબર. તો એ તમે સમજી શકો છો. અને નોડ 8 જે છે એ નોડ 8 represent the inclusion of H, C, D, D, E અને E, A. સો એ લેન્થ જે છે એ કેટલી જાય છે ટૂરની 24. કઈ રીતે? કારણ કે જે નોડ 8 છે એ ઇન્ક્લુઝન ઓફ ધ એજ છે, મતલબ એની અંદર જે તમારી એજીસ છે, જે વર્ટેક્સિસ છે એ છે C, D, D, E અને E, A. લેન્થની જે ટૂરની લેન્થ છે 1 = 3 + 6 + 4 + 3 + 8. અને જે નોડ 8 જે છે એની ટૂરની લેન્થ
આ રીતે થાય છે. 10મા નોડની તમે જોઈ શકો છો એ પ્રમાણે. દેન 11મા નોડની. શું અહીંયા આગળ મારો કહેવાનો મતલબ એ છે કે ધ ઓપ્ટિમલ ટૂર ઇઝ A to B, B to D, D to E, E to C and C to A. લાસ્ટ જે છે સ્ટાર્ટિંગ એથી કરી છે અને વિથ ટૂર લેન્થ 60. કારણ કે જે ઓપ્ટિમલ લેન્થ, ઓપ્ટિમલ ટૂરની જે લંબાઈ એ કેટલી હોવી જોઈએ, કેવી હોવી જોઈએ, તો તમને ખબર પડવી જોઈએ કે એ જે મિનિમમ હોય એના માટે આપણે ઓપ્ટિમલ કહી શકીએ. મેક્સિમમ 24 ઇટ્સ નોટ લેન્થ, બરાબર, કે ભાઈ જે 24 કલાકમાં જે 16 કલાકમાં પૂરું થતું હોય એની જગ્યાએ 14 કલાકમાં થાય તો એ ઓપ્ટિમલ ટૂર કહેવાય આપણા માટે. આ વસ્તુ જે છે નેટવર્ક ડાયાગ્રામની અંદર આવે છે, મીન્સ કે PERT NCPM પ્રોજેક્ટ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યુ ટેકનિકની અંદર આ વસ્તુ આવે જ છે. એટલે કે PERT એટલે કે જેમાં તમને ટૂર આપેલા હોય છે, મીન્સ કે પ્રોજેક્ટ આપેલો હોય છે અને એના એકોર્ડિંગ જે તમારે ટ્રાવર્સિંગ કરવાનું છે, એનાથી પછી જે તમારે ફાઇનલ જે કહી શકાય ને કે કયા ટોપિક્સની અંદર કઈ રીતે એનો ડેટાને શોર્ટ આઉટ કરવાનો છે, કઈ રીતે ટૂર કમ્પ્લીટ થવાનો છે, એની અંદર તમારે એની ચર્ચા કરવાની હોય છે. ઓકે, એના પછી જે વિદ્યાર્થી મિત્રો કે ટોપિક્સ જે છે એની હવે ચર્ચા કરીએ છીએ. તો આપણે પહેલાં સૌપ્રથમ તો તમને હું અસાઇનમેન્ટની વાત કરવી છે મારે, બિકોઝ એઝ પર ન્યૂ કન્ડિશન્સ, ન્યૂ ફોર્મ એ તમારે જે છે અસાઇનમેન્ટ પણ કમ્પ્લીટ કરવાનો છે અને એ અસાઇનમેન્ટ તમને દરેક લેક્ચર્સની અંદર આપણે આપવાના છે. તો એ લેક્ચર જે છે તમારે પ્રોપર જોવાના છે. જોયા પછી જ તમને આ અસાઇનમેન્ટ ઉપર તમે જઈ શકશો, અધરવાઇઝ તમે જઈ શકશો નહીં, બરાબર છે. એના પછી તમે એ ડેટાને ત્યાં આગળ શોર્ટ આઉટ પણ કરી શકો છો. ઓકે, તો જે બી ડેટા છે, જે પણ તમારી રિક્વાયરમેન્ટ છે અને જે ડેટાને તમે યુટિલાઇઝ કરો છો એ ડેટાને તમે ત્યાં આગળ શોર્ટ આઉટ પણ કરી શકો છો, બરાબર છે. તો તમે એ જે છે અહીંયા આગળ કઈ રીતનું છે અને કેવી રીતે ડેટાને યુટિલાઇઝ થાય છે, તો એ પહેલાં તો તમને હું કયો ક્વેશ્ચન્સ, બે ક્વેશ્ચન તમારે જે જોવાના છે. તો એક છે વિદ્યાર્થી મિત્રો કે તમારો જે ડેટા છે વિદ્યાર્થી મિત્રો એને મારે આ રીતે જસ્ટ લાઈક ફોર એક્ઝામ્પલ, ઓકે, તો મારે જે તમને ક્વેશ્ચન આપવાના છે એ ક્વેશ્ચન્સ તમને હું આપી દઉં છું. એ છે પહેલું તો ક્વેશ્ચન જે છે વિદ્યાર્થી મિત્રો એ ક્વેશ્ચન છે ધ ઇમ્પોર્ટન્સ ઓફ AI, ઇમ્પોર્ટન્સ ઓફ સર્ચ ઇન AI. ઓકે, એટલે આને મતલબ છે કે ધ ઇમ્પોર્ટન્સ ઓફ સર્ચ ઇન AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર એનો ઇમ્પોર્ટન્સ શું છે. પહેલો પ્રશ્ન તમારા માટે આ રહેશે, બરાબર. અને આની અંદર આપણે જે આજે ચર્ચા કરી છે અને જે પણ પોઈન્ટ્સને ક્લિયર કર્યા છે એ તમે ત્યાં આગળ શોર્ટિંગ કરીને પ્રોપરલી એનો આન્સર શું છે નેટ ઉપરથી બી તમે જોઈ શકો છો. ના ખબર પડે તો તમે મને પૂછી પણ શકો છો, એનો કોઈ ઇશ્યુ નથી, પરંતુ પ્રોપરલી એનો આન્સર આપવાનો છે અને પ્રોપરલી જે આન્સર જે છે એ તમારો જે બાકી છે કે કેવી રીતે એનું શોર્ટિંગ કરવાનું છે, કે જે એનો ડેટા જે છે એની અંદર તમે ત્યાં આગળ વર્કઆઉટ કરી શકો છો, બરાબર. તો એનો તમને ક્લિયરલી આઈડિયા આવી ગયો હશે. ઓકે, હવે જસ્ટ એક સેકન્ડ ટોપિક મતલબ કે તમને આપી દઉં, સેકન્ડ ક્વેશ્ચન આપી દઉં જે છે યસ, જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એ છે ટુ વેરાયટીઝ ઓફ સ્પેસ ફોર ટાઈમ એલ્ગોરિધમ. એક છે ઇનપુટ અને એક છે પ્રી સ્ટ્રક્ચરિંગ કરીને છે, બરાબર. એના પછી સ્ટેટ સ્પેસ રિપ્રેઝન્ટેશન છે, જે ટોપિક આપણે સ્ટેટ સ્પેસ ગ્રાફ છે તે. તો ટોપિક નંબર 2 રહેશે આપણા માટે એક્સપ્લેન
explain the state space graph. બરાબર, just a second. Explain the state space graph in detail. Just a second, भूल जाएगी. Yes, in detail with. Explain the state space graph in detail with its proper figure. ઓકે, તો તમને એનો આઈડિયા ક્લિયર થઈ ગયો હશે કે કઈ રીતે છે એનો કન્સેપ્ટ. તો આ બે ક્વેશ્ચન તમારે શોર્ટ આઉટ કરવાના જ છે. ઓકે.